તો ઓનલાઈન ઈ ફાર્મસી અને દવાઓના વેચાણના વિરોધમાં જામનગર સહિત દેશભરમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા સજ્જડ હડતાળ પાડવામાં આવી છે। ઓનલાઈન પ્લેટફોર્મ પર મળતા તોતિંગ ડિસ્કાઉન્ટને લીધે સ્થાનિક વેપારીઓના ધંધા પડી ભાગ્યા છે તેમજ ડુપ્લિકેટ દવાઓના વેચાણનો મોટો ખતરો પણ ઊભો થયો છે અને આ મુદ્દાઓને આગળ ધરીને જામનગર શહેરના આશરે 800 જેટલા નાના મોટા મેડિકલ સ્ટોર્સ સંપૂર્ણપણે બંધ રાખી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। જો કે ગંભીર દર્દીઓની સુવિધા અને માનવતાના ધોરણે શહેરમાં 7 નિયત સ્થળોએ ઇમરજન્સી દવાઓનું વેચાણ ચાલુ રાખવામાં આવ્યું છે। જોડાયેલ છે એક દિવસ તમારું પ્રતિક બંધ છે। અમારી સરકાર પાસે માંગણીઓ છે કે ઓનલાઈન ફાર્મસી મારફત જે કોઈ પણ ડુપ્લિકેટ દવાઓ ગેરકાયદેસર ઓનલાઈન ફાર્મસીમાંથી સપ્લાય થાય છે એ બધું ઓનલાઈન ફાર્મસી ટોટલી બંધ કરાવે। બીજા નંબરમાં જે નોટિફિકેશન 2020માં કોવિડ ટાઈમે ઈ કોમર્સને જે આપેલું હતું સપ્લાય કરવા માટે એ ઈ કોમર્સની નોટિફિકેશન અને 2018નું બંને નોટિફિકેશન સરકાર પરત ખેંચી લે, જેથી કરીને ઓનલાઈન ફાર્મસીના જે કંઈ ડુપ્લિકેટ પ્રિસ્ક્રિપ્શન મારફત દવાઓ સપ્લાય, નાર્કોટિક સાયકોટ્રોપિક ડ્રગની દવાઓ સપ્લાય જે ખોટી રીતે થાય છે એ અને જનતાને એમના લીધે એના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે। તો અમારી માંગણીઓ છે કે ભાઈ પબ્લિકને કોઈ નુકસાન ન થાય દવામાં